જ્યારે સુપ્રોશ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના મંદિર અને ડુંગર પર પ્રથમ નોરતાને લઈને વહેલી સવારથી જ ભક્તજનો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને વહેલી સવારથી લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને આ સાથે દર્શનાર્થીઓ માતાજીના ચરણોમાં શીશ નમાવવા માટે આશરે 640 જેટલા પગથિયાઓ ચડી પહોંચી ગયા હતા। ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાંથી દર્શનાર્થીઓ માતાજીના દર્શને અને પગપાળા તેમજ પોતાના રથો લઈને માતાજીના દર્શન માટે આવતા હોય અને ભક્તોનો દેશમાં એકમાત્ર જગદંબાનું 14મું સ્વરૂપ એટલે ચંડી ચામુંડા ચોટીલા ખાતે બિરાજમાન વહેલી સવારથી 3-3:30 વાગે પર્વત પરના દ્વારા આ નવ નોરતા દરમિયાન ખુલ્લા રહેશે અને વહેલી સવારે મંગળા આરતી 4 વાગે યોજાશે। શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ વર્ષે માતાજીના નોરતા 10 આવે છે, એટલે તારીખ 22/9/25થી પહેલું નોરતું સોમવારે શરૂ થાય છે અને મંગળવારે 30/9/25ના રોજ આઠમ માતાજીના યજ્ઞનો દિવસ છે અને આઠમને દિવસે સવારે શુભ મુહૂર્તની અંદર માતાજીનો યજ્ઞ શરૂ થશે અને બપોરે 2:30 વાગે પૂર્ણાહુતિ થશે। ત્યારબાદ 4 વાગે તળેટીની અંદર માતાજીના ભંડારમાં યજ્ઞની પ્રસાદી શરૂ થશે અને નવરાત્રિ દરમિયાન પહેલાંના નોરતે સવારે 3 વાગે મંદિર ખોલશે અને 4 વાગે આરતી થશે અને સાંજે રાબેતા મુજબ આરતી થશે। ત્યાર પછી નોરતાની અંદર સવારે 5 વાગે આરતી થશે અને સાંજે દિવસ આઠમે રાબતા મુજબ આરતી થશે। જય માતાજી। ગીર સોમનાથમાં